જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 27મો અને અમૃતધારા 27મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 27મો। દ્રઢધન્વાને વૈરાગ્ય અને તેની વનમાં જવાની ઈચ્છા। શ્રી નારાયણ બોલ્યા એમ કહી મુનીશ્વર વાલ્મીકી બોલતા બંધ થયા એટલે રાજા દ્રઢધન્વાએ તેમને નમન કર્યું। વાલ્મીકીએ આશીર્વાદ આપ્યા। ઘેર આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું। દ્રઢધન્વા બોલ્યો કે હે સુંદરી, આ અસાર સંસારમાં માણસોને સુખ છે, માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષ પદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું। ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું સારી રીતે સ્મરણ કર્યા કરીશ। તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને બે હાથ જોડી કહેવા લાગી કે હે રાજન, હું પણ તમારી સાથે જ આવીશ। અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો। પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો। વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો। તેની પતિવ્રતા રાણી પર તેની સેવા કરવામાં જ તત્પર રહેવા લાગી હતી। એમ વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો। તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતા પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ હતી। શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, હવે હું શું વર્ણન કરું? જેણે અજાણતા પણ દૃષ્ટ વાંદરાને પણ શ્રી ગોલોકમાં શ્રી હરિ પાસે પહોંચાડ્યો હતો। પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ પણ સફળ થાય છે। નારદે પૂછ્યું, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન કહેવાય છે। એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેણે કયું પુણ્ય કર્યું હતું તે મને વિસ્તારથી કહો। હું કથામૃત સાંભળી રહ્યો છું, પણ મને તૃપ્તિ થતી નથી। મહાલોભી બ્રાહ્મણની કથા। શ્રી નારાયણ બોલ્યા કે કેરળ દેશમાં એક ઘણો જ લોભી બ્રાહ્મણ રહેતો હતો। કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન ક્યારેય કરાવ્યું ન હતું। માઘ મહિનામાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું। એ સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યા ન હતા। બગીચાનો કોઈ એક ભીલ તેનો મિત્ર હતો। તેની પાસે વારંવાર રડતા તેણે પોતાનું દુઃખ જણાવ્યું। નગરવાસી લોકો મારો તિરસ્કાર કરે છે, તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી। એ કંજૂસ બ્રાહ્મણે એમ કહ્યું ત્યારે તેની અતિ દીન વાણી સાંભળી પેલો માળી દયાથી પીગળી ગયો। તે માળીએ તે બ્રાહ્મણને જ પોતાના જેવો વાડીનો માલિક બનાવી વાડીનો વહીવટ એ બ્રાહ્મણને સોંપી દીધો અને આ તો સર્વ રીતે મારો પોતાનો જ માણસ છે એવો પોતાનો નિશ્ચય થવાથી પોતે વાડીની ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો। રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું હતું। જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ આવું જુઠ્ઠું તે બ્રાહ્મણ કહેતો, હું તો શહેરમાં ભમી ભિક્ષા માંગી ખાધા કરું છું ને બગીચાની સંભાળ રાખ્યા કરું છું। આ સાંભળી ભીલ ઘણો વિશ્વાસ પામી ચાલ્યો જતો હતો। દૃષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ એમ સદા વર્તી રહ્યો હતો। તે ફળોની ચોરી પણ કરી ખાતો હતો અને બાકીના ફળ વેચી મારતો હતો અને આ રીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા હતા અને તે મરણ પામ્યો। ત્યારે તેના આત્માને પસ્તાવો થયો। મેં દૃષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરાગ્નિના અગ્નિને કદીએ શાંત ન કર્યો। કોઈ પર્વમાં કોઈ દિવસ મેં વસ્ત્રદાન કર્યું ન હતું, પોતાનું શરીર પણ સારી રીતે ઢાંક્યું ન હતું। અરે એકવાર પણ મેં જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નહીં, દાન પુણ્યો કર્યા નહીં। એમ તે વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા કે હે પ્રભો, આ બ્રાહ્મણ દૃષ્ટ છે। તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે। ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે, તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે। આ સાંભળી યમરાજ બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તો તેને ભોગવવું જ રહ્યું। અધ્યાય 27મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે,
સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાઠાગોરની પૂજા કરો. ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે. આથી વહુને કાઠાગોરનો શ્રાપ લાગે છે. રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી. પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું. સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે, કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 27મી. અણમાનીતી રાણીની વાર્તા. એક રાજાને 2 રાણીઓ હતી. એકના ઉપર રાજાને બહુ હેત અને બીજી દીઠીએ ગમે નહીં. એક રાણી માનીતી અને બીજી અણમાનીતી. રાજા માનીતીના રૂપ ઉપર મોહ્યો હતો, જ્યારે અણમાનીતી રાણી બહુ રૂપાળી ન હતી, પરંતુ ગુણવાન હતી. નવી રાણીના આવ્યા પછી રાજાએ સંતાનનું મોઢું જોયું. જૂની રાણીને સંતાન નહીં, તેથી તેને બહુ દુઃખ થતું હતું. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ને જૂની રાણીએ શ્રદ્ધાપૂર્વક ઉત્તમ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યો. ત્યારે નવી રાણીએ તેની ઠેકડી ઉડાડવા માંડી, ભક્તાણી કહીને ચેડવવા લાગી. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી જૂની રાણીને એઠું જુઠ્ઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે જૂની રાણીનું વ્રત ભાંગે તો સારું. જૂની રાણીએ પણ સમય વર્તીને ઉપવાસ કરવા માંડ્યા. આ વાત નવી રાણીને ગમી નહીં અને તેણીએ રાજાને આડું અવળું સમજાવી ધર્મ કરી રહેલી જૂની રાણીને મહેલમાંથી હાંકી કઢાવી. જૂની રાણી ભગવાનના ભરોસે પહેરીએ લુગડે વગડા તરફ ચાલી નીકળી. રસ્તામાં એક ગાય તરસે મરી રહી હતી. તેને પાણી પાઈને જૂની રાણી આગળ ચાલી નીકળી. થોડે દૂર એક અવાવરું શિવાલય આવ્યું. ત્યાં બધું અસ્વચ્છ જોઈ જૂની રાણીને બહુ દુઃખ થયું. તેણે શ્રમ લઈને તે બધું સ્વચ્છ કરી નાખ્યું અને બાજુના તળાવમાંથી પાણી લઈ આવી શંકર ભગવાનને સ્નાન કરાવી થોડાક બીલીપત્રો લાવી ભાવથી પૂજા કરી. પછી પ્રભુને પ્રાર્થના કરી આગળ ચાલી નીકળી. આગળ જતા 2 નાગ લડતા દેખાયા. તેમને સમજાવી શાંત કરી જૂની રાણી આગળ ચાલી નીકળી. ચાલીને એટલી બધી થાકી ગઈ હતી કે રસ્તામાં આવેલા કોઈ મહાન ઋષિના આશ્રમ આગળ તે બેભાન થઈને ઢળી પડી. ઋષિ દોડી આવ્યા અને સારવાર કરવા માંડી તો થોડી વારે તેણી ભાનમાં આવી. તેણીએ ઋષિને નમસ્કાર કર્યા અને પોતાની દુઃખદ કથની કહી સંભળાવી. ઋષિએ રાણીને આશ્વાસન આપતા કહ્યું કે હે રાણી, તું પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે ઘણું જ ઉત્તમ છે. તેમાંય ઉપવાસ કરે છે એટલે તેનું ફળ અધિક છે. વ્રત કરનાર ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે. માટે તું તારા મહેલે પાછી જા. રસ્તામાં તારા વ્રતના પ્રભાવથી તારી શોક્ય તથા રાજા તારું સન્માન કરશે. જૂની રાણી ઋષિના આશીર્વાદ લઈ મહેલ તરફ ચાલી નીકળી. રસ્તામાં પેલા નાગ લડતા હતા. તેમણે કાપડિયાના સ્વરૂપે જૂની રાણીને કિંમતી વસ્ત્ર પહેરવા આપ્યા. ત્યાર પછી શિવાલયમાં ગઈ તો શંકર ભગવાન તરફથી પ્રસાદી મળી અને જે ગાયને તેણે પાણી પીવડાવ્યું હતું તે ગાયે સ્ત્રી સ્વરૂપે તેને દૂધ ભરેલો કળશ આપ્યો. રસ્તામાંથી જ જૂની રાણી સ્વરૂપવતી બની ગઈ હતી. તે નગરના દરવાજે આવી ત્યારે એક ગોવાળે તેને ઓળખી લીધી અને તુરત જ રાજાને કહી આવ્યો કે જૂના રાણીબા દેવી સ્વરૂપે નગરની બહાર પધાર્યા છે. એટલે રાજા માનીતી રાણી પાસે ગયો અને વાત કરી. અણમાનીતી રાણીના ગયા પછી રાજા અને નવી રાણીને ઘણો પસ્તાવો થયો હતો. બહુ દુઃખ પણ થયું હતું. તેથી તેઓ વાજતે ગાજતે નગરના દરવાજે આવ્યા અને અણમાનીતી રાણીને હેતથી બોલાવી, સોના રૂપાના ફૂલોથી વધાવી વાજતે ગાજતે મહેલે લઈ ગયા. અણમાનીતી રાણીએ તેમને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. એટલે રાજા અને રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું. થોડા સમયમાં પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો અને વ્રતનું ઉદ્યાપન કર્યું. બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપી સોના રૂપાના દાન કર્યા. રાજ્યભરમાં પુરુષોત્તમ મહિનાનો મહિમા વધારી દીધો. હાંસી વ્રત કરનારની જે જન કરવા જાય
તેને દુઃખ આવી પડે, જડે ન કો ઉપાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવી રીતે અણમાનીતી રાણીને ફળ્યા, તેવી રીતે તમારું વ્રત ભાવપૂર્વક કરનારને તથા કથા વાર્તા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગૌરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.